નમસ્કાર નમસ્કાર ખેડૂત મિત્રો, નમસ્કાર. કેમ છે કપાસ અત્યારે? અત્યારે સારો છે. સારો છે. કયું ગામ છે? રોહિશાળા, તાલુકો? બોટાદ. જિલ્લો? બોટાદ. આજની તારીખ 21/11/2025. રોહિશાળા. હવે આ વાડી કોની છે? કાળુભાઈ ડુંગરભાઈ મિયાણી. કાળુભાઈ ડુંગરભાઈ મિયાણી. કેટલો કપાસ અત્યારે હાલ તમે ઉતારેલો છે? આ બધી ભારીયું બધું દેખાય છે અત્યારે. કેટલો ઉતાર્યો છે જનરલી? 25 મણનો વીંગો આવી ગયો છે. 24-25 મણિયો વીઘો આવી ગયો કપાસમાં આવી ગયો છે. હા. અને તમારો વીઘો 16 ગુઠ્ઠાનો જ છે ને? હા, 16 ગુંઠાનો વીંગો છે. 16 ગુઠ્ઠાનો, જે જનરલી બધી જગ્યાએ છે. અમુક જગ્યાએ 24 ગુઠ્ઠાનો વીઘો હોય ત્યારે આપણે વિડીયોમાં બોલી 24 ગુઠ્ઠાનો વીઘો. આ 16 ગુઠ્ઠાના વીઘામાં 24 મણિયો વીઘો આવી ગયો. અત્યારે ઝીંડવા કેટલા બચે છે 30 હતાના બધા? અત્યારે 30-35 ડીંડવા બચે છે. 30-35 એટલે તમારા અંદાજ મુજબ 10-12 મણિયો વીઘો પાછો આ ઝીંડવાનો શક્યતા ખરી ને? હા. અને હાલ પાછી તમારે નવી ફૂટ ચાલુ થઈ ગઈ છે. કમ્પ્લીટ આખાઈમાં નવી ફૂટ કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે. એ માનો કે કમ્પ્લીટ લીલો. હું ભલા ભાઈ, તમે તો ભાઈ બોલતા જ નથી, કપાસ આજે ઉતરી ગયો હતી. હા, કમ્પ્લીટ નવી ફૂટ. વેરાયટી વિશે તો કયો, કઈ વેરાયટી છે? ન્યૂ ફ્યુચર પ્લસ. ગામ રોહિશાળા, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ. હાલ અત્યારે કપાસ આ બધો પડેલો છે. આ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. ઝાકર એ ખૂબ સારા પ્રમાણમાં દેખાય છે અત્યારમાં. આ 25 મણ પછીનું ઉતારવાનો બાકી છે. પાછો ખુલી ગયો છે કમ્પ્લીટ અને પાછો લીલો થતો જાય છે. ઝાકર એ ખૂબ સારા પ્રમાણમાં આવે છે અને પછી નવું ફૂટિંગ ચાલુ કમ્પ્લીટ હાલ થઈ ગયું છે.